હેલો ગાઈસ, તો મારું નામ છે તીર્થ બખતરિયા અને આપણે જો ફરવા માટે નીકળી ગયા છીએ મહાકાળના દર્શન કરવા માટે ઉજ્જૈન. તો હવે આપણે આગળની જર્નીના પણ વ્લોગ મૂકશી, તો તમે જોતા રહેજો. ફ્યુલ ભરાવા આવી ગયા છીએ, તો જો તમે. તો જો રાતના 2:43 થઈ ગયા છે અને આપણે આવડા જેવા નામના ગામે પહોંચ્યા જો. આપણે આખી રાત ટ્રાવેલિંગ કરીને હવે મધ્યપ્રદેશમાં પહોંચી ગયા છીએ જો. તો હવે અહીં ઉજ્જૈન 120 કિલોમીટર બાકી છે, તો હું તમને દેખાડી દઉં કે ઉજ્જૈન કોણ કોણ ભેગું આવ્યું છે. આ છે મમ્મી, આ છે કાકા, આ છે પપ્પા, ભાઈ જો, અને હજી બીજી ગાડીમાં છે જો. આ ગાડીમાં જો અમે મહાકાલના મંદિર આવી ગયા છીએ, તો તમે જો. તો જો આપણો આજે બીજો દિવસ છે અને આપણે સિપરા ઘાટ ઉપર જાય છીએ, તો સિપરા ઘાટ ઉપર જઈને તમને દેખાડશી, તો ચાલો મારા ભેગા. જો આપણે સિપરા ઘાટ ઉપર આવી ગયા છીએ, તો તમે જો. ચાલો મારા ભેગા તમને દેખાડું. ચાલો ચાલો. તમે જો સિપરા ઘાટ. જો આપણે સિપરા ઘાટની બહાર જાય છીએ હવે. જો તમે બધે મંદિર રાખો સિપરા ઘાટ. તો તમે બધા જીમ તો જોયા હશે, પણ આ જીમ અલગ છે જો. ચાલો અંદર જઈએ. જો જો ચાલો જઈએ. અહીંયા આ જીમમાં દેશી રીતે કસરત કરવામાં આવે છે, તો તમે જો. અને આ જીમ અલગ છે જો. તો જો આપણે સિપરા નદીની બહાર આવી ગયા છીએ અને આ રોડ છે જો. અને આપણે એમાં રેસ્ટ કરવા માટે ઘડીક બેઠા છીએ, પાછા આપણે રૂમે જાસી. અને અહીંયા કોઈને રબડી એટલે શું એ ખબર નથી, તો આવો ગુજરાતમાં એટલે ખબર પડે રબડી એટલે શું. તો જો આપણે રબડીની તલાશમાં નીકળી ગયા છીએ. હવે આપણે જોઈ રબડી આપણને મળે કે નહીં. હાલો આપણે જાય. તો જો આપણને રબડી મળી ગઈ છે ફાઇનલી જો. આજે છે ત્રીજો દિવસ ને આપણે ઉજ્જૈનથી નીકળી ગયા છીએ, ઓમકાલેશ્વર આવ્યા છીએ અને હવે આપણે બોટિંગ કરવાનું છે, તો એનો પણ વિડીયો મૂકશું, દેખાડશું. ચાલો જો. અમે બોટમાં બેસી ગયા જો. તો જો આપણે બોટમાંથી બેસીને આપણે મંગલેશ્વર આવી ગયા છીએ અને હવે આપણે અંદર જઈએ. ચાલો. તો આપણે ઉજ્જૈનથી નીકળી ગયા છીએ અને મંદિરે પહોંચી ગયા છીએ અને જો આ લુક છે તો કઈ. અને
અહીં મસ્તીનો નજારો છે, તો હવે આપણે અંદર પણ દેખાડશું. તો ચાલો મારા ભેગા. તો આજે છે 5મો દિવસ અને આપણે ફાઇનલી ઉજ્જૈનથી ઘરે આવી ગયા છીએ. અને કાલે વરસાદ પણ બહુ હતો અને અમુક જગ્યાએ વિડીયો શૂટ કરવાની મનાઈ હતી મંદિરમાં, એટલે આપણે વિડીયો શૂટ ન કરી શક્યા. અને આપણી જર્ની બહુ મસ્તીની રહી, સારી રહી. અને તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મજા આવશે. બાય બાય.